નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધ્રુવ ગેલાણી જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ તાલીમ વર્ગ અમરેલી તરફથી ફરી એક વખત આપ સમક્ષ હાજર થયો છું। આજે આપણે ધોરણ 8 ના ભૂમિતિના જે કાંઈ ચેપ્ટરો છે એમાં આપણું પહેલું ચેપ્ટર હતું ચતુષ્કોણની સમજ, એના જે કાંઈ પ્રશ્નોત્તરી છે, સ્વાધ્યાયના દાખલા છે એના ઉપર ધ્યાન આપવાનું છે। હવે બાળકો સીધા પ્રશ્ન ઉપર આવીએ। પહેલો પ્રશ્ન આપણને એવો પૂછેલો છે, આ પીડીએફ તમને ગ્રુપમાં શેર કરી દીધેલી છે, પીડીએફ બધા બાળકો વ્યવસ્થિત જોઈ લેવી। આ ચેપ્ટરના 20 પ્રશ્નો છે, આની સિવાય પછી 17મું ચેપ્ટર છે પરિમિતિ અને ક્ષેત્રફળ, અને 18મું ચેપ્ટર છે ક્ષેત્રફળ અને ઘનફળ। 3 ચેપ્ટરની પીડીએફ તમને આપેલી છે। હવે બાળકો સ્વાધ્યાયના પહેલા પ્રશ્નમાં એવું કીધેલું છે, સંલગ્ન ચિત્ર એબીસીડી માં, આ એબીસીડી શું છે? ચતુષ્કોણ છે। કેવું ચતુષ્કોણ છે? સમાંતર ચતુર્ભુજ કીધું છે, એટલે સમાંતર ચતુષ્કોણ છે, चतुर्भुज है। और EF क्रमशः त्रिकोण ABD અને त्रिकोण BCD के केंद्रक है। तब EF बराबर है, EF ની લંબાઈ કોને બરાબર હશે? પ્રશ્નમાં એવું પૂછ્યું। હવે બાળકો જે ચિત્ર તમને અહીંયા દેખાય છે ને, એ જ ચિત્ર મોટા પાયે આપણે અહીંયા દોરેલું છે। હવે પહેલા હું તમને એક એક શબ્દનો અર્થ સમજાવું। શું કીધેલું છે કે આ એક ચતુર્ભુજ છે, ચતુષ્કોણ છે, ચાર બાજુ કેવું છે? સમાંતર બાજુ ચતુર્ભુજ છે। સમાંતર બાજુ ચતુર્ભુજ એટલે શું બાળકો? એની સામસામેની બાજુ કેવી છે? સમાંતર। આની પહેલાના લેક્ચરમાં આપણે સમાંતર બાજુ ચતુર્ભુજના, સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોની ચર્ચા કરેલી હતી। એની સામસામેની બાજુની લંબાઈ કેવી હોય બાળકો? સરખી હોય। એના સામસામેના ખૂણાનું માપ કેવું હોય? સરખું હોય। હવે અહીંયા એક નવો શબ્દ આવ્યો છે, આપણે ત્રિકોણના કેન્દ્રક કીધા છે બાળકો। આપણે ત્રિકોણ વિશે ચર્ચા આ ધોરણમાં નથી કરેલી, કદાચ ધોરણ 7 માં ત્રિકોણના કેન્દ્રક વિશે તમે ચર્ચા કરી લીધી હોય બાળકો। કેન્દ્રક એટલે શું હોય? તો કે ત્રિકોણની બાજુ હોય ને, બાજુ એમાંથી મધ્યિકા થાય। મધ્યિકા એટલે શું? જો અહીંયા આપણે પહેલા વાત કરીએ ત્રિકોણ ABD માં વાત કરીએ। ત્રિકોણ ABD આપણને એમાં કીધેલું છે, જો શું કીધેલું છે આપણને? મધ્યિકા કોને કહેવાય? તો કે મધ્યિકા એટલે એવો રેખાખંડ, મધ્યિકા એટલે એવો રેખાખંડ જે બાજુના બે સમાન ભાગ કરતું હોય। પણ કઈ રીતે કરતું હોય? તો કે જો અહીંયા કઈ બાજુ છે? AB બાજુ છે, AB બાજુ એની મધ્યિકા દોરી છે R થી D સુધી। શું છે? આનો મધ્ય બિંદુ છે, એટલે આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ કેવી છે? સરખી છે। AR અને RB ની લંબાઈ કેવી છે? સરખી છે। અહીંયા R બિંદુમાંથી D બિંદુ સુધી જે રેખાખંડ જાય છે એને મધ્યિકા કહેવાય। હવે આવી ત્રણ મધ્યિકા છે, એક કઈ છે? R થી D સુધીની, એક A થી O સુધીની, કારણ કે આપણે ત્રિકોણ કયું જોવાનું છે? ABD જોવાનું છે ને ત્રિકોણ ABD માં। તો A ના ખૂણાની સામેની O સુધીની એક મધ્યિકા થઈ, AO છે ને એ મધ્યિકા થઈ, અને ત્રીજી મધ્યિકા કઈ થઈ? B થી S સુધીની મધ્યિકા થઈ। ત્રણ મધ્યિકા થઈ। હવે આ ત્રણેય મધ્યિકા જે બિંદુએ છેદે ને એને કેન્દ્રક નામ આપેલું છે। આ વસ્તુ સમજાય બાળકો? આ ત્રિકોણ ચેપ્ટરમાં માહિતી તમને પ્રાથમિક માહિતી બધી આપી દીધેલી હોય। હવે બાળકો મધ્યિકામાં એક ખાસ વસ્તુ થાય છે। શું થાય છે? કે મધ્યિકા, ત્રણેય મધ્યિકા જે બિંદુએ છેદે ને, એક ત્રિકોણની ત્રણેય મધ્યિકા, ત્રણ મધ્યિકા હોય, ત્રણ બાજુ હોય તો ત્રણ મધ્યિકા હોવાની। એ ત્રણેય મધ્યિકા જે બિંદુએ છેદે ને, ત્રણેય મધ્યિકા જે બિંદુએ છેદે ને ઈ આખી મધ્યિકાના બે કટકા કરે છે। તો તમને દેખાય છે બે ભાગ પડ્યા, AO અને OE, સોરી AE અને EO બે ભાગ પડ્યા। A થી E સુધીનો આ મધ્યિકાનું છેદન બિંદુ છે, કેન્દ્રક છે, ત્યાંથી EO સુધી બે ભાગ પડ્યા। તો બે ભાગની લંબાઈ વચ્ચે છે ને કઈક સંબંધ હોય છે। આ જે મોટો ભાગ હોય છે ને એ બે ભાગનો હોય છે, અને નાનો ભાગ હોય છે ને એક ભાગનો હોય છે। આ વસ્તુ સમજાય છે? શું હોય છે? 2:1 ના રેશિયોમાં એનો ભાગ પડે છે। ઉદાહરણ તરીકે માની લો આખી લંબાઈ 15 સેન્ટીમીટર ની હોય ને, A થી O સુધીની, A થી O સુધીની લંબાઈ 15 સેન્ટીમીટર ની હોય ને, તો A થી E સુધીની લંબાઈ કેટલી થઈ જાય? 10 સેન્ટીમીટર ની, અને E થી O સુધીની લંબાઈ કેટલી થઈ જાય? 5 સેન્ટીમીટર ની। એનો ગુણોત્તર હંમેશા 2:1 નો રહેશે। આ વસ્તુ સમજાય છે? આ વસ્તુ બધાને ક્લિયર? અહીંયા કેન્દ્રકની માહિતી આપવાનું મુખ્ય કારણ જ એ હતું કે આપણે જે મધ્યિકા છે ને, મધ્યિકા એનો જે સાઈઝ નો રેશિયો છે ને, લંબાઈનો રેશિયો, એનો ઉપયોગ કરી અને આ પ્રશ્નનો જવાબ મેળવવાનો છે। મેં તમને આખી આકૃતિ વ્યવસ્થિત દોરી દીધેલી, એ જ પ્રમાણે બાળકો જુઓ, આ D થી R સુધીનો જે છે ને, જે મધ્યિકા છે એમાં તે 2:1 નો રેશિયો હશે, એટલે આની લંબાઈ 2y હશે અને આની લંબાઈ માત્ર y હશે। હવે બાળકો y શા માટે લીધું? કારણ કે બધી મધ્યિકાની લંબાઈ કેવી હશે? અલગ અલગ હશે। બધી મધ્યિકાની લંબાઈ સમાન હશે નહીં। વસ્તુ સમજાય છે? જે રીતે બાજુની લંબાઈ અલગ અલગ હશે, ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈ અલગ અલગ હોય ને, મધ્યિકાની લંબાઈ પણ અલગ અલગ થશે। એટલે અહીંયા મેં એક મધ્યિકામાં x નો ગુણોત્તર લીધો છે, બીજીમાં y નો લીધો છે। શા માટે? એમની કિંમત અલગ અલગ દર્શાવવા માટે। આ વસ્તુ બધાને સમજાણી? હવે બાળકો આગળ વધીએ। હવે આપણે પ્રશ્નો સોલ્વ કરવા ઉપર ધ્યાન દેજો। હવે આપણને શું કીધું છે? આવા બે ત્રિકોણ છે ને, એક ત્રિકોણ આ નીચેની બાજુ OB થી નીચેની બાજુ AOD, અને બીજું ત્રિકોણ છે CBD અથવા BCD, જે નામ આપો એ તમે। હવે જો
આ ત્રિકોણમાં જે રીતે મધ્યિકા બને છે એ રીતે આ ત્રિકોણમાં મધ્યિકા બને છે હવે ખાસ વસ્તુ શું છે આ ખાસ સાંભળજો જો આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ઉપરથી કે આ જે વિકિરણ છે ને ચતુષ્કોણનું વિકિરણ કયું વિકિરણ C થી A સુધીનું વિકિરણ AC વિકિરણ છે ને AC વિકિરણ એનું આ મધ્ય બિંદુ છેદન બિંદુ જ્યાં વિકિરણો ભેગા થાય છે બિંદુ એ શું કરશે એના બે સમાન ભાગ પડશે બે સમાન ભાગ એટલે AO ની જેટલી લંબાઈ હશે ને AO ની જેટલી લંબાઈ એટલી જ લંબાઈ OC ની થશે આની પહેલાના લેક્ચરમાં આપણે ગુણધર્મોમાં ચર્ચા કરી હતી એમાં આપણે આ વસ્તુ સમજાવેલી હતી AO ની લંબાઈ જેટલી હશે ને એટલી જ લંબાઈ OC ની હશે તો જોવો તો AO ની લંબાઈ કેટલી લીધી છે આપણે 3x લીધેલી છે દેખાય છે AO ની લંબાઈ 3x લીધેલી છે તો OC ની લંબાઈ પણ કેટલી લેશું 3x લેશું વસ્તુ સમજાય છે એની આખી લંબાઈ 3x થશે હવે વિચારો હવે એમાં પણ શું છે મધ્યિકાથી કેન્દ્રક બને છે ત્રણ અલગ અલગ મધ્યિકા બનાવી આપણે એક મધ્યિકા OC બીજી મધ્યિકા PB અને ત્રીજી મધ્યિકા QD ત્રણ અલગ અલગ મધ્યિકાથી અહીંયા કેન્દ્રકની રચના થાય છે કેન્દ્રકને શું નામ આપેલું છે F નામ આપેલું છે તો બાળકો અહીંયા પણ જે રીતે અહીંયા 2:1 નો રેશિયો બને છે અહીંયા પણ 2:x નો રેશિયો બનશે આની આખી લંબાઈ 3x ની છે 3x ના 3 ભાગ પાડો તો x ભાગ પડશે 3 ભાગ પડશે આ 2x વાળો ભાગ અને આ x વાળો ભાગ થાય આ વસ્તુ સમજાય દેખાય બધાયને આ વસ્તુ ક્લિયર થઈ હવે પ્રશ્નમાં તમને શું પૂછ્યું છે E થી F વચ્ચેનું અંતર એની લંબાઈ કોને બરાબર છે તો જો તો E થી F વચ્ચેનું કુલ અંતર કેટલું થયું E થી F વચ્ચેનું કુલ અંતર કેટલું થયું 2x થયું હવે જો તો ઓપ્શનમાં એવો કયો ઓપ્શન છે જેની લંબાઈ 2x થાય પેલા A અને E ની લંબાઈ આપેલી છે A ની લંબાઈ કેટલી છે 2x થાય છે જવાબ કયો આવશે A અને E તોય આપણે આગળનો જવાબ જોઈ લઈએ B અને E નો B અને E ની લંબાઈ જો B થી E ની લંબાઈ બાળકો હવે આ બે ભાગની લંબાઈ હશે પણ 2x નહીં થાય શા માટે અહીંયા કેમ આપણે 2y લંબાઈ લીધી એવી રીતે અહીંયા કોઈ બીજો એક અચલ પદ નામ આપી દો આની લંબાઈ 2a લઈ લો આની લંબાઈ a લઈ લો આ રીતે થશે તો આ લંબાઈ સમાન થઈ નહીં નથી થઈ ઓપ્શન CE એની પછીનો ઓપ્શન C થી E સુધીની લંબાઈ બાળકો C થી E સુધીની લંબાઈ કેટલી થઈ જાય છે આ 2x આ 3x આ 4x કુલ કેટલી થઈ ગઈ 4x એના કરતા બમણી થઈ ગઈ ઓપ્શન D ની લંબાઈ જો તો ઓપ્શન D થી E સુધીની લંબાઈ કેટલી છે 2y તો બાળકો આપણો જવાબ કયો આવશે 2x વાળો જવાબ આવશે એટલે ઓપ્શન A થી E સુધીની લંબાઈ બાળકો આ દાખલો વ્યવસ્થિત સમજાણો મધ્યિકાનો કન્સેપ્ટ છે ત્રિકોણનો આખો કોન્સેપ્ટ છે તો ત્રિકોણ વિશે પણ તમને આ ચેપ્ટર સોલ્વ કરવા માટે બેઝિક ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે તેમ છતાં પણ જો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ ન હોય તો આપણે મધ્યિકા અને કેન્દ્રક વિશે વ્યવસ્થિત અત્યારે ચર્ચા કરી લીધી છે એટલે તમને વચ્ચે અડચણ આવે એવું નથી ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ પ્રશ્ન નંબર 2 માં આપણને એવું કીધેલું છે किसी चतुर्भुज के 3 कोण क्रमशः 105 अंश 120 अंश व 75 अंश है चौथे कोण का माप क्या होगा હવે જો આપણને ખ્યાલ છે કોઈ પણ ચતુર્ભુજ હોય ચતુર્ભુજના ચારે ચાર આંતરિક કોણનો સરવાળો શું થાય એંગલ A નામ આપી દઈએ એંગલ B પ્લસ એંગલ C પ્લસ એંગલ D ચારે ચાર ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય બાળકો 360 ડિગ્રી થાય આ વસ્તુ બધા વિદ્યાર્થીઓને ખ્યાલ છે ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો 360 ડિગ્રી થાય ત્રણ ખૂણા હોય તો 180 ચાર ખૂણા હોય તો 360 ત્રણ ખૂણા ત્રિકોણમાં હોય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ચાર ખૂણા હોય તો 360 પાંચ ખૂણા હોય તો 180 વધારતા જાવ 18 2 36 18 3 54 540 સમજાય છે એવી રીતે એના માટેનું સૂત્ર છે n-2 upon n-2 into 180 આવું સૂત્ર છે માની લ્યો ત્રણ ખૂણા હોય ત્રિકોણ હોય ત્રણ ખૂણા હોય ને તો 3 માંથી 2 જાય તો કેટલા વધે 1 ગુણ્યા 180 એટલે ત્રિકોણમાં કેટલા હોય 180 ડિગ્રી ત્રણેય ખૂણાનો સરવાળો ચતુષ્કોણમાં ચાર ખૂણા હોય એટલે 4 માંથી 2 કરો એટલે કેટલા વધે 2 ગુણ્યા 180 18 2 36 360 પંચકોણની વાત કરીએ પંચકોણમાં કુલ કેટલા ખૂણા હોય 5 ખૂણા હોય 5 માંથી 2 બાદ કરો એટલે કેટલા વધે 3 ગુણ્યા 180 18 2 36 18 3 54 540 જેમ એક ખૂણો વધશે ને જેમ એક ખૂણો વચ્ચે જેમ એક બાજુ વચ્ચે ને 180 ડિગ્રીનો વધારો થતો જાય આકારમાં બહુકોણમાં આપણે અહીંયા વાત કરીએ આપણા દાખલાની આપણને શું કીધેલું છે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો કુલ સરવાળો 360 ડિગ્રી થાય એમાંથી આપણને ત્રણ ખૂણાના માપનો સરવાળો આપી દીધેલો ત્રણ ખૂણાનું માપ આપી દીધેલું એંગલ A ની કિંમત કેટલી આપી દીધેલી આપણે નામ આપી દે ખાલી એંગલ ABC એટલે આપણને પ્રશ્ન સમજવો સહેલો પડે પહેલા ખૂણાનું માપ આપ્યું છે 105 ડિગ્રી બીજા ખૂણાનું માપ આપ્યું છે 120 ડિગ્રી ત્રીજા ખૂણાનું 75 ડિગ્રી અને એંગલ D છેલ્લા ખૂણાનું માપ આપણે શોધવાનું છે આવો પ્રશ્ન છે એંગલ D ની કિંમત આપણે શોધવાની છે સરવાળો કરો 75 અને
105 કેટલા થઈ જાય 180 180 અને 20 200 200 ને 100 300 આ કેટલો થઈ ગયો સરવાળો 300 ડિગ્રી વત્તા એંગલ ડી બરાબર 360 તો બાળકો ક્લિયર વસ્તુ છે એંગલ ડી ની કિંમત કેટલી આવે 60 ડિગ્રી આવે 300 બરાબર ની આ બાજુ છે સરવાળામાં છે 300 ને બરાબર ની આ બાજુ લે અને 360 માંથી બાદ કરી દો 360 માંથી 300 જાય એટલે કેટલા વધે 60 ડિગ્રી વધે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે આગળ વધીએ ત્યારબાદ એની પછીનો પ્રશ્ન નંબર 3 એક समांतर चतुर्भुज के विकिरणों की लंबाई 16 सेमी व 12 सेमी है समचतुर्भुज की भुजा હવે બાળકો ખાસ આ પ્રશ્ન ખાસ ધ્યાન દેવા જેવો છે ડ્રો કરીએ આપણે પહેલા ફિગર એની હવે જો બાળકો આ છે સમચતુર્ભુજ એટલે જેની બધી બાજુની લંબાઈ કેવી હોય સરખી હોય એકદમ પરફેક્ટ ચિત્ર છે અહીંયાના બધા ગુણધર્મો લાગુ પડશે વિકિરણો દોરી લઈએ વિકિરણની લંબાઈની ધારણા કરી લઈએ અને આના ઉપરથી બાજુની લંબાઈ ગોતવાની છે હવે જો પ્રશ્નમાં શું કીધેલું છે આપણને માની લે આપણે પેલા આને નામ આપી દે A B C D અને અહીંયા વચ્ચે કેન્દ્ર છે અને O નામ આપી દે હવે જો સમચતુર્ભુજમાં કેવું હોય એના જે વિકિરણો છે ને વિકિરણો AC અને BD આ શું કહેવાય વિકિરણ કહેવાય સામસામેના ખૂણાને જોડતી રેખા રેડી રેખાખંડ આ વિકિરણો છે ને લંબાઈ આપેલી છે લંબાઈ કેટલી આપેલી છે 16 સેમી અને 12 સેમી જે મોટો વિકિરણ છે ને મોટો વિકિરણ કયો છે આપણા ચિત્રમાં મોટો વિકિરણ કયો છે BD મોટો વિકિરણ છે તો એની લંબાઈ કેટલી આપેલી છે આપણને આખાની લંબાઈ કેટલી આપેલી છે 16 સેન્ટીમીટર આપેલી છે હવે બાળકો જ્યારે કદાચ તમે આની પહેલાનો લેક્ચર જોયો ને સમચતુર્ભુજ વિશે આપણે ચર્ચા કરી હોય સમબાજુ ચતુષ્કોણ એવું નામ આપેલું હતું ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ સમબાજુ ચતુષ્કોણ જેની ચારે ચાર બાજુ સમાન હોય હવે એના વિકિરણના ચર્ચા કરી હતી ને ત્યારે આપણે એવું કીધેલું હતું કે એનું વિકિરણ છે ને જ્યાં એકબીજાને છેદે ને ત્યાં કેવું દ્વિભાજન થાય છે લંબ દ્વિભાજન થાય છે લંબ દ્વિભાજન એટલે અહીંયા ખૂણો કેટલાનો બનશે ખૂણો 90 નો બનશે આ ચારે ચાર ખૂણા કેટલા ડિગ્રીના હશે 90 ના ખૂણા હશે આ એક શબ્દનો ઉપયોગ કર્યો તો લંબ અને બીજી વસ્તુ શું કીધી મેં દ્વિભાજન કરે છે દ્વિભાજન એટલે આ લંબાઈ સરખી આ લંબાઈ સરખી આ લંબાઈ સરખી અને આ લંબાઈ સરખી જો જે સામસામેની બાજુની લંબાઈ સરખી છે આ એક નિશાન એટલે એ બેની લંબાઈ સરખી છે બે નિશાન એટલે આ બે લંબાઈ સરખી છે હવે આ માહિતીના આધારે હવે જો તમને શું કીધેલું છે કે ભાઈ આખી લંબાઈ છે ને B થી D સુધીની આખી લંબાઈ કેટલી છે 16 સેન્ટીમીટર છે 16 સેન્ટીમીટરના બે સરખા ભાગ પડે છે કેટલા બે સરખા ભાગ પડે છે 16 સેન્ટીમીટરના બે સરખા ભાગ પાડો કેટલા થાય 8 તો આ બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર આ બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર સમજાય છે ક્યાંથી O થી D સુધીની 8 સેન્ટીમીટર અને O થી B સુધીની લંબાઈ 8 સેન્ટીમીટર એ સિવાય શું કીધેલું છે 12 સેન્ટીમીટર છે બીજી બાજુની લંબાઈ એટલે A થી C સુધીની લંબાઈ છે ને એ કુલ 12 સેન્ટીમીટર ની છે ક્યાં સુધી A થી C સુધીની કુલ લંબાઈ કેટલી છે 12 સેન્ટીમીટર ની છે તો 12 સેન્ટીમીટર ના સરખા બે ભાગ પાડો બાળકો કેટલા પડશે 6 ના ભાગ પડશે તો A થી O સુધીની લંબાઈ છે ને એ 6 સેન્ટીમીટર ની છે અને O થી C સુધીની લંબાઈ છે ને એ 6 સેન્ટીમીટર ની છે હવે બાળકો જો વચ્ચે 90 નો ખૂણો બે બાજુની લંબાઈ આપી દીધી કર્ણની લંબાઈ શોધવાની છે પાયથાગોરસ થિયરમ રાઈટ ટ્રાયેંગલ એટલે કાટકોણ ત્રિકોણમાં તમને એક ખૂણો 90 નો આપેલો હોય આ બાજુની લંબાઈ આપી દીધી છે આ બાજુની લંબાઈ આપી દીધેલી છે તમારે આ કર્ણની લંબાઈ શોધવાની છે પાયથાગોરસ થિયરમ બધાને યાદ છે a² + b² c² પાયથાગોરસ થિયરમ છે તો એ થિયરમ નો ઉપયોગ કરશો જો એક વસ્તુ બાળકો ખાસ યાદ રાખવા જેવી જો અહીંયા 8 અને 6 વચ્ચે કાટકોણ ત્રિકોણ તો આ બાજુની લંબાઈ મળશે અહીંયા 8 અને 6 કાટકોણ ત્રિકોણ પાછી આ બાજુની લંબાઈ મળશે અહીંયા 8 અને 6 જો હું તમને ડિનોટ કરું છું 8 અને 6 આ કાટકોણ ત્રિકોણ અહીંયા 8 અને 6 કાટકોણ ત્રિકોણ તો ચારે ચાર બાજુની લંબાઈ કેવી થવી જોઈએ સરખી થાય છે અહીંયા દર વખતે 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ કરીને જ કર્ણની લંબાઈ મળશે ને આ બધી બાજુ શું છે કર્ણ છે ચારે ચાર બાજુ જો બધા ત્રિકોણમાં જો આ ત્રિકોણમાં અહીંયા 90 નો ખૂણો તો આ કર્ણ થયો કર્ણ કયો છે કઈ રીતે ખબર પડે 90 ના ખૂણાની સામેની બાજુ શું હોય કર્ણ હોય આ 90 નો ખૂણો એની સામેની બાજુ કર્ણ 90 નો ખૂણો એની સામેની બાજુ કર્ણ 90 નો ખૂણો એની સામેની બાજુ કર્ણ બધી બાજુના માપ કેવા રહેશે સરખા રહેશે વસ્તુ સમજાય છે હવે બાળકો પાયથાગોરસ થિયરમ લગાડીએ સીધું અહીંયા શું થશે આ એક ત્રિકોણ લઈ લે કયું લઈએ BOC આપણે ત્રિકોણ BOC ની વાત કરીએ ત્રિકોણ BOC એમાં આપણે ચર્ચા કરીએ ત્રિકોણ BOC માં શું થશે કે BO નો વર્ગ વત્તા OC નો વર્ગ બરાબર BC નો વર્ગ થશે જો તો શું કહું છું લંબાઈ પાયો
અને કર્ણ BO નો વર્ગ વત્તા OC નો વર્ગ બરાબર BC નો વર્ગ થશે કિંમત મૂકીએ 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ બરાબર BC નો વર્ગ થાય 8 નો વર્ગ 88 64 6 નો વર્ગ 36 બરાબર BC નો વર્ગ 36 અને 64 કેટલા થશે 100 બરાબર BC આખાનો વર્ગ હવે અહીંયા વર્ગ છે મારા વર્ગની કિંમત જોઈએ છે મારે ખાલી BC ની લંબાઈ જોઈએ છે તો હું શું કરીશ બંને બાજુ શું મૂકી દઈશ વર્ગમૂળ અહીંયા વર્ગમૂળ તો વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા શું થશે 100 નું વર્ગમૂળ 10 બરાબર BC તો આની ચારે બાજુની લંબાઈ કેટલી હોય આ 10 સેમી ની લંબાઈ હોય આ 10 સેમી ની લંબાઈ હોય આ 10 સેમી ની લંબાઈ હોય ને આ લંબાઈ 10 સેમી ની હોય તો બાળકો અહીંયા આપણો જવાબ શું આવશે 10 સેમી જવાબ આવશે ઓપ્શન A દાખલો સમજાણો બધાને ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન नंबर 4 तरफ किसी समांतर चतुर्भुज का एक कोण 55 डिग्री है तब समांतर चतुष्कोण के शेष कोण होंगे હવે બાળકો એક समांतर चतुष्कोण ઘાયગા દોરી નાખીએ આપણે શેપ समांतर चतुष्कोण સિલેક્ટ કરશું હવે જો શું કીધેલું છે આ समांतर चतुष्कोण છે ને એનો એક ખૂણો આ એક ખૂણો કેટલા ડિગ્રી નો આપેલો છે 55 ડિગ્રી નો આપેલો જો નાનો ખૂણો છે લઘુ કોણ છે એટલે મેં નાનો ખૂણો લીધો હવે બાળકો આપણને ખબર છે समांतर चतुष्कोणના સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય આ ખૂણો 55 નો તેની સામેનો ખૂણો આ ખૂણો કેટલાનો હોય 55 ડિગ્રી નો હોય આ એક વસ્તુ ક્લિયર સમજાય છે હજી એક વસ્તુ આ બે બાજુ સમાંતર છે આ એક ત્રીજી બાજુ એને આવીને છેદે છે રેડી તો અહીંયા આ બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ 180 ડિગ્રી થવો જોઈએ તો વિચારો હવે આપણે કરીએ આને એક નામ આપી દઉં છું x નામ આપી દઉં છું શું આપી દઉં છું x સરળતા માટે કે x વત્તા આ x વત્તા 55 કેટલું થવું જોઈએ 180 ડિગ્રી થવું જોઈએ ને તો x ની કિંમત શું થાય 180 માઈનસ 55 થાય આ 55 આ બાજુ સરવાળામાં છે બરાબર ની આ બાજુ લઈ જાવ તો શું થાય બાદબાકી થાય 180 માંથી 55 બાદ કરો 80 માંથી 50 જાય એટલે 30 30 માંથી 5 જાય એટલે 25 તો x ની કિંમત કેટલી આવશે 125 ડિગ્રી આવશે x બરાબર કેટલા આવ્યા 125 ડિગ્રી આવશે હવે આ ખૂણો 125 નો તેની સામેનો ખૂણો કેટલાનો થાય 125 નો થાય ને સમાંતર ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય સમાન માપના હોય સમાન કિંમત ધરાવતા હોય તો બાળકો આપણો જવાબ શું આવવો જોઈએ એક ખૂણો 55 નો તો 125 55 125 એવો છે ઓપ્શન બી છે જવાબ બાળકો સમજાણું ઈ સિવાય આમાં ગણતરી કદાચ તમારે ન કરવી પડે 155 નો તો એક ખૂણો 55 નો હોવો જ જોઈએ તો અહીંયા 155 નો છે અહીંયા 55 નો છે અહીંયા 55 નો છે બાકીના બે ખૂણા કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ 125 અહીંયા છે અહીંયા 135 125 105 ને 125 બાળકો ગણતરી કર્યા વગર માત્ર વ્યવસ્થિત તમને ઓપ્શન નું ખ્યાલ હોય ઓપ્શન વ્યવસ્થિત જોવો અને ગુણધર્મ નું તમને જ્ઞાન હોય ને તો સીધું ગણતરી વગર જવાબ આવી જાય આગળ વધીએ છીએ બાળકો આગળ एबीसीडी एक समचतुर्भुज है केवुं कीधुं छे समचतुर्भुज है तब હવે જો શું કીધું છે એબીસીડી એક સમચતુર્ભુજ આપણે હજી હાલ દોરી રહ્યા ઈ જ નામ આપેલું છે હવે એસી નો વર્ગ વત્તા બીડી નો વર્ગ હવે વિચારો જો એસી નો વર્ગ વત્તા બીડી નો વર્ગ થાય છે આ વસ્તુ કરી જોઈએ આપણે જો આ બાજુ છે ને હકીકતે એબી નો વર્ગ હવે જો આ વસ્તુ પહેલું સૂત્ર કદાચ મને લાગે છે સાચું હોય કોઈ પણ એક વસ્તુ સાચી હશે આપણે જોઈએ હવે ગણતરી કરીએ એની શું કરશું આપણે આપણી પાસે પાયથાગોરસ થિયરમ શું કહે છે AO નો વર્ગ વત્તા OB નો વર્ગ એવી થિયરમ છે ને આપણી પાસે AO નો વર્ગ વત્તા OB નો વર્ગ બરાબર AB નો વર્ગ આવું થાય આપણી થિયરમ છે ને હવે હું શું કરું છું બંને બાજુ 4 વડે ગુણાકાર કરું છું શું કરું છું બંને બાજુ 4 વડે ગુણાકાર કરું છું એમાં કોઈને વાંધો સમીકરણનો નિયમ છે બાળકો વચ્ચે બરાબરની નિશાની હોય તો મારે બે બાજુ સમાન વસ્તુ આપવી પડે તો અહીંયા હું 4 વડે ગુણાકાર કરું છું તો આ કેટલા થઈ જાય 4 AO નો વર્ગ આવું થાય કૌંસ ખોલી નાખું છું વત્તા 4 OB નો વર્ગ આવું થઈ જાય બરાબર કારણ કે ગુણાકાર છે વચ્ચે સરવાળાની નિશાની છે તો બંને પદની ગુણાકાર થાય ને બરાબર અહીંયા શું થઈ જાય 4AB નો વર્ગ થશે ફોકસ કરવાનું આ શું સમજાણી બાળકો બધાને હવે જો હવે ફરીથી આને આવી રીતે લખું છું 2AO આખાનો વર્ગ વત્તા 2OB આખાનો વર્ગ બરાબર શું થશે 2AB આખાનો વર્ગ આવી રીતે તમે એને લખી શકો હવે બે વખત AO ની લંબાઈ બે વખત AO અને આ OC બેની લંબાઈ સમાન છે બેની લંબાઈ સમાન તો આ શું થઈ જશે AC નો વર્ગ શું થઈ જશે AC નો વર્ગ વત્તા
એવી જ રીતે શું થઈ જશે BD નો વર્ગ શું થઈ જશે BD નો વર્ગ બરાબર શું આવે છે આપણી પાસે 4AB નો વર્ગ 4AB નો વર્ગ બાળકો ઓપ્શન એ જવાબ આવશે ડન શું સમજાણી બાળકો તો શું કહેવા માંગતા હતા આપણે આપણને ખબર હતી AO નો વર્ગ વત્તા OB નો વર્ગ બરાબર AB નો વર્ગ થાય છે આપણને શું કીધેલું છે કે હવે આખા વિકિરણનો વર્ગ તો લંબાઈ 2 ગણી થઈ ગઈ લંબાઈ પહેલા કરતા 2 ગણી થઈ ગઈ અને પાછો એનો વર્ગ કરો તો કેટલી થઈ જાય વર્ગ કરો એટલે 4 વખત થઈ જાય ને 2 ગણી એનો પાછો વર્ગ એટલે 4 થઈ જાય એવી જ રીતે OB નો વર્ગ હતો એની લંબાઈ બમણી કરી નાખી BD કરી નાખી આખી તો એનું પાછું 2 ગણું થઈ ગયું હવે એ શું થયું 4 કોમન નીકળી ગયા એ 4 કોમન નીકળ્યા આ બાજુ ગુણાકારમાં આવી ગયા વસ્તુ સમજાય છે ઓલ ઓવર નો એક પ્રશ્ન છે જે આપણે પાયથાગોરસ થિયરમ ત્યાંની પહેલા સોલ્વ કર્યું હતું તો આ વખતે તમને આખા વિકિરણની લંબાઈ આપી પહેલા આખા વિકિરણની લંબાઈ કેટલી હતી અડધા ભાગની હતી કેટલી હતી અડધા ભાગની હતી આપણો જવાબ શું આવશે બાળકો ઓપ્શન એ જવાબ આવશે ત્યારબાદ આગળ વધીએ दो समांतर चतुर्भुज समान आधार और समान समांतर रेखाओं के बीच बने हुए हैं उनके क्षेत्रफलों का अनुपात होगा बाळको एना माटे तमने चतुष्कोणना क्षेत्रफळनी माहिती होवी જોઈએ समांतर बाजू चतुष्कोणનું क्षेत्रफળ શું થાય a ગુણ્યા h એટલે પાયો ગુણ્યા આ પાયો અને ઊંચાઈ એટલે માની લો આવી રીતે ચતુષ્કોણ છે તેની કુલ ઊંચાઈ વાત કરેલી આ h હવે જો બે સમાંતર બાજુ વચ્ચે બનેલા હોય ને તેની ઊંચાઈ કેવી હોય સમાન હોય ઉદાહરણ તરીકે માની લો આ બે સમાંતર બાજુ છે હવે એક ચતુષ્કોણ હું અહીંયા આમ બનાવું છું ને બીજું ચતુષ્કોણ હું અહીંયા આમ બનાવું છું આવી રીતે રેડી બેયના પાયો સરખો છે I A છે અને I A છે રેડી હવે આની ઊંચાઈ સરખી કીધેલી છે એટલે આ ઊંચાઈ સરખી જાય છે બે સમાંતર રેખા વચ્ચે બનાવેલા અને I ઊંચાઈ કેવી હશે સમાન હશે તો I ઊંચાઈ h થાય I ઊંચાઈ h થાય આનું ક્ષેત્રફળ શું થાય a ગુણ્યા h આનું ક્ષેત્રફળ શું થાય a ગુણ્યા h તો હવે એનું ક્ષેત્રફળ કેવું છે સમાન થયું તો બેનો ગુણોત્તર કરો શું જવાબ આવે 1:1 વસ્તુ સમજાય છે કારણ કે સમાન આધાર ઉપર બનેલા છે અને સમાન સમાંતર રેખાઓની વચ્ચે બનેલા છે એટલે પાયો સરખો છે બેયનો અને ઊંચાઈ કેવી છે સરખી છે પાયો અને ઊંચાઈ સરખી ક્ષેત્રફળમાં એ જ બે વસ્તુ જોઈએ પાયો સમાન અને ક્ષેત્રફળ ઊંચાઈ સમાન તો ક્ષેત્રફળ કેવું હશે સમાન હશે ક્ષેત્રફળ સમાન તો ગુણોત્તર કેટલો આવશે 1:1 નો આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન નંબર 7 एक समलंब चतुर्भुज की समांतर भुजाएं P और Q है समलंब चतुर्भुज જેની વાત કરેલી છે બાળકો समलंब चतुर्भुजની इसकी असमान भुजाओं के मध्य बिंदुओं को मिलाने वाली रेखा होगी बाळको હવે આ પ્રશ્નની ગણતરી કરીએ આપણે let's draw it roughly draw કરીએ ને આવી રીતે ડ્રો કરું છું બાળકો રાઈટ અઝ્યુમ કરી લો આ A B C અને D આ ચાર બાજુ આપેલી છે આ બધી કેવી છે આ AB અને CD કેવી છે સમાંતર છે હવે એનું શું કીધેલું છે આ સમાંતર બાજુની લંબાઈ આની લંબાઈ P આપેલી છે અને આની લંબાઈ કેટલી આપેલી છે Q આપેલી છે હવે પ્રશ્નમાં એવું કીધેલું છે આનું જે મધ્ય બિંદુ છે ને મધ્ય બિંદુ આ બાજુનું મધ્ય બિંદુ इसकी असमान भुजाओं શું કીધેલું છે इसकी असमांतर भुजाओं के मध्य बिंदुओं को मिलाने वाली रेखा असमांतर बिंदु आ थया एना मध्य बिंदु ने जोड़ती रेखा આવી રીતની રેખા કીધેલી છે આની લંબાઈ કેટલી થાશે પ્રશ્નમાં તમને આ વસ્તુ પૂછેલી છે તો બાળકો આ ગોતવાનો પ્રયત્ન કરીએ જો બાળકો પ્રશ્નને સમરૂપ આખી આકૃતિ દોરેલી છે હવે એક વખત પ્રશ્ન સમજાવો પ્રશ્નમાં શું કીધેલું છે A અને B સુધીની લંબાઈ આ એક સમાંતર બાજુ છે સમલંબ ચતુષ્કોણની એની લંબાઈ P છે P આપેલી છે અને બીજી સમાંતર બાજુની લંબાઈ કેટલી આપેલી છે Q આપેલી છે હવે આપણને પ્રશ્નમાં એવું કીધેલું છે કે એક મધ્ય બિંદુ છે અસમાંતર બાજુનું મધ્ય બિંદુ એને મેં નામ આપી દીધું E અને બીજી અસમાંતર બાજુનું મધ્ય બિંદુ એને મેં નામ આપી દીધું F હવે પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે કદાચ બાળકો ત્રિકોણ બાબતે કદાચ ધોરણ 9 અથવા ધોરણ 10 માં કન્સેપ્ટ તમારે ભણવાનો થશે ત્રિકોણની સમરૂપતા દર્શાવવાની થશે મધ્ય બિંદુથી ત્રિકોણની તમે સમરૂપતા દર્શાવો ને એની તમારે કદાચ 9 માં અથવા 10 માં ધોરણમાં થિયરમ આવે છે એ થિયરમનો યુઝ કરીને આ પ્રશ્નને સોલ્વ કરશો હવે જો બાળકો થિયરમમાં એવું કીધેલું હોય કે જો એક તમે પાયાને સમાંતર ત્રિકોણનો પાયો હોય ને ત્રિકોણનો પાયો એને સમાંતર રેખા દોરો ને તો ઈ આ જે ત્રિકોણની બીજી બે બાજુ છે ને એના ભાગ પાડશે ને સમાન રેશિયોમાં ભાગ પાડશે ઉદાહરણ તરીકે આપણે વ્યવસ્થિત એક્ઝામ્પલ સમજીએ માની લઈએ આ એક મેં ત્રિકોણ દોર્યું છે હવે હું એકદમ પાયાને સમાંતર એક રેખાખંડ અહીંયા દોરું છું
એક રેખાખંડ અહીંયા દોરું છું તો માની લો રેખાખંડ આ બાજુનો ભાગ પાડતો હોય, આના 5 ભાગ આપતા હોય અને આને 1 ભાગ આપતા હોય ને, તો આ બાજુ એવું જ થશે, આના 5 ભાગ અહીંયા રહેશે અને 1 ભાગ અહીંયા રહેશે. આ વસ્તુ સમજાય છે? અને એ જ રીતે આ 5 ભાગની હોય ને આખી, આ બાજુ 5 ભાગની, તો આ કેટલી 1 ભાગની થશે. સોરી, અહીંયા એક બીજો અચલ પદ લઈ લે, 5a અને આ a. આવી રીતે બનશે બાળકો. આવી એક થેરમ છે. ઈ થેરમ કદાચ તમારે આગળના ધોરણમાં સ્ટડી કરવાની થશે. અત્યારે ઈ થેરમ નો યુઝ કરી અને આપણે આપણો દાખલો સોલ્વ કરશું. હવે જો જે વસ્તુ અહીંયા બને ઈ જ થેરમ નું કન્વર્સ છે કે તમે મધ્ય બિંદુમાંથી કોઈ એક ફિક્સ રેશિયો હોય ત્યાંથી કોઈ પણ એક રેખાખંડ પાયાને સમાંતર દોરો ને તેનો વ્યવસ્થિત ભાગ પડશે. ઈ થેરમ નો યુઝ કરશું. હવે જો અહીંયા શું કીધેલું છે કે આ મધ્ય બિંદુ છે. શું છે? આ બાજુનો કેવો બિંદુ છે? મધ્ય બિંદુ છે. તો આ x અને આ x એવી રીતે ભાગ પડશે. આખી બાજુ કેટલી લંબાઈની હતી? 2x ની. અઝ્યુમ કરેલું છે આખી બાજુ 2x ની હતી અને મધ્ય બિંદુ x બાજુનો લીધેલો. રેડી? મધ્ય બિંદુથી x ના ભાગ પડે છે. હવે આ લાઈન છે ને, લાઈન એ આખા ત્રિકોણની આ બંને બાજુના બે સરખા ભાગ પડશે. અહીંયાથી a ના ભાગ પડશે અને અહીંયા x ના ભાગ પડશે. રેડી? તો આ શું છે કે આ લીટી છે ને, લીટી આ જે લાઈન દોરેલી છે આને સમાંતર થશે અને આપણે આ ઈ થેરમ નો યુઝ કરી શકશું. થેરમમાં એવું કરશું આપણે, AE ની લંબાઈ એના છેદમાં AD ની લંબાઈ, AE ના છેદમાં AD ની લંબાઈ બરાબર રેશિયો શેનો મળશે આપણને? EO ની લંબાઈ છેદમાં CD ની લંબાઈ. સમાંતર બાજુ જો આ બાજુના ભાગ AE થી AD, AE થી AD ની લંબાઈ અને આ બાજુ EO થી OC ની લંબાઈ. વસ્તુ સમજાય છે? હવે AE અને AD, AE ની લંબાઈ કેટલી છે? x ભાગની, AE ની લંબાઈ x ભાગની અને AD ની આખાની લંબાઈ કેટલી છે? 2x ભાગની. બરાબર શું થઈ જાય? EO ની લંબાઈ, આપણે EO ની લંબાઈ શોધવાની છે ને. CD ની લંબાઈ આપણને કેટલી આપેલી છે? Q આપેલી છે. CD ની લંબાઈ આપણને Q આપેલી છે. Q ને બરાબર ની આ બાજુ જવા દો તો EO ની લંબાઈ કેટલી આવે બાળકો? EO ની લંબાઈ આવશે Q ના છેદમાં 2. આ બાજુની લંબાઈ આટલો ભાગ છે ને E થી O સુધીની એની લંબાઈ આવી Q ના છેદમાં 2. સેમ આ જ રીતે બાળકો આ ત્રિકોણમાં, કયા ત્રિકોણ? ACB માં આ મધ્યિકા જે મધ્ય ભાગ કરે છે, આ જે આપણી બાજુ છે એના બે સમાન ભાગ કરે છે. OO એવી રીતે અહીંયા y ઈ જ થેરમનો ઉપયોગ કરી O થી F સુધીનું અંતર કેટલું થશે? P ના છેદમાં 2 થશે. શું થશે? P ના છેદમાં 2. આ ભાગ Q ના છેદમાં 2, આ P ના છેદમાં 2. ઓલ ઓવર E થી F સુધીનું અંતર શું થશે? E થી F સુધીનું અંતર શું થશે? P/2 પ્લસ Q/2 બંનેનો સરવાળો એટલે શું થશે? P વત્તા Q એના છેદમાં 2 જવાબ આવશે બાળકો. કયો આવશે આપણો ઓપ્શન? ઓપ્શન C. ત્યારબાદ આગળ વધીએ છીએ. અટપટો પ્રશ્ન હતો. वर्ग की एक भुजा 3 सेमी वर्ग के विकिरण की लंबाई होगी. बाळको आ प्रश्न जो खास ध्यान રાખવા જેવો છે. પાયથાગોરસ થિયરમ નો યુઝ કરશું આપણે. શેપ્સ અને આપણે એક સ્ક્વેર ની જરૂર છે, ચોરસ દોરવાનું છે. લાગે છે બાળકો આ ચોરસ જેવું? લાગે છે? હવે શું કીધેલું છે આપણને? એના વિકિરણની લંબાઈ શોધવાની છે. શું શોધવાનું છે? વિકિરણની લંબાઈ. આપણે એક વિકિરણ દોરી લઈએ. આ માની લો એનો શું છે? વિકિરણ છે. હવે બાળકો જો ચોરસની એક બાજુની લંબાઈ કેટલી આપેલી છે? આ 3 સેન્ટીમીટર ની આપેલી છે. અહીંયા 90 નો ખૂણો. આ બીજી બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર આપેલી છે. તો આપણે વિકિરણની લંબાઈ શોધવી હોય તો શું કરશું? આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ અને આખાનું વર્ગમૂળ. વિકિરણની બાજુ શોધવી હોય પાયથાગોરસ થિયરમથી 3 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. આવી રીતે થાય. 3 તેરી 9, 9 દુ 18 એટલે કેટલા આવશે? 18 નું વર્ગમૂળ. 18 નું વર્ગમૂળ સીધું નીકળે નહીં. કેટલું નીકળશે? 3 તેરી 9, 3 વર્ગમૂળની અંદર 2. સોરી, કેટલું નીકળશે? 3 વર્ગમૂળની અંદર 2 સેન્ટીમીટર. આવો જવાબ આવશે. છે બાળકો આવો જવાબ? ઓપ્શન ડી. સીધી વસ્તુ યાદ રાખજો, તમને બાજુની લંબાઈ આપેલી હોય, ત્રિકોણની બાજુ ચોરસની બાજુની લંબાઈ આપેલી હોય અને એનું વિકિરણ શોધવાનું હોય ને તેને વર્ગમૂળની અંદર 2 સાથેનો ગુણાકાર કરવાનો. 3 બાજુની લંબાઈ હોય 3 સેન્ટીમીટર તો 3 વર્ગમૂળની અંદર 2 શું આવશે? એના વિકિરણની લંબાઈ. અને એવી જ રીતે તમને વિકિરણની લંબાઈ આપેલી હોય, માની લો તમને વિકિરણની લંબાઈ 5 સેન્ટીમીટર આપેલી છે. એની વિકિરણની લંબાઈ એમાંથી બાજુની લંબાઈ શોધવાની છે ને, વર્ગમૂળની અંદર 2 થી શું કરી નાખવાનો? ભાગાકાર કરી નાખવાનો. આ રીતે ગણતરી થશે. ત્યારબાદ પ્રશ્નમાં આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 8 પછી 9 तरफ दिए गए चित्र में समचतुर्भुज एंगल ए, समचतुर्भुज કીધેલું છે, એંગલ 80 ડિગ્રી નો છે તો એંગલ ડી ની કિંમત કેટલી હશે? બાળકો સમચતુર્ભુજ સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. કેવી હોય? સમાંતર. અને બધી બાજુની લંબાઈ કેવી હોય? 80. આ બાજુ આ ખૂણો 80 નો છે, તેની સામેનો ખૂણો એંગલ ડી કેટલો થશે? 100 ડિગ્રી નો. ઓપ્શન સી સીધો જવાબ. निम्नलिखित आकृतियों में से किसके विकिरण परस्पर लंब होते हैं? હવે કોના વિકિરણ પરસ્પર લંબ હોય? બાળકો સમચતુર્ભુજના વિકિરણો લંબ હોય. જોવો તો
સમચતુર્ભુજ દોર્યું, વિકર્ણ લંબ હોય એવું લાગે છે? નહીં બાળકો, સમચતુર્ભુજના વિકર્ણો લંબ હોતા નથી. સમચતુર્ભુજ, હા બાળકો, સમચતુર્ભુજના વિકર્ણો કેવા હોય છે? લંબ હોય છે. લંબચોરસના વિકર્ણ લંબ હોય છે? નહીં બાળકો, લંબચોરસના વિકર્ણ લંબ નથી હોતા, ચોરસના વિકર્ણ લંબ હોય છે. ખાસ યાદ રાખજો, ગુણધર્મ બધા લખાવેલા છે, સીધા MCQ માં તમને ગુણધર્મ આધારે પ્રશ્ન પૂછેલા. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો લંબ હોય? નહીં બાળકો, લંબ નથી હોતા. શું જવાબ આવશે? समचतुर्भुज આવશે. संलग्न चित्र में ABCD एक समलंब चतुर्भुज है जिसमें AB पैरेलल CD दिया है. यदि एंगल A 55 અને एंगल B 70 हो तो एंगल C व एंगल D होगा. હવે જો શું કરવાનું, બાજુ-બાજુના આ જે બાજુ-બાજુના ખૂણા છે ને એનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી થાય. આ 70 નો તો આ ખૂણો કેટલો આવશે? 110 નો. 110 વાળો ઓપ્શન કયો છે? એક જ, ઓપ્શન C જવાબ. વાત પતી ગઈ. આ બીજો ખૂણો કદાચ ગોતવો હોય તો 125 નો આવશે. 110 125. રેડી? શું હોય? એંગલ A વત્તા એંગલ D 180 થશે અને એંગલ C વત્તા એંગલ B 180 ડિગ્રી થશે. વસ્તુ સમજાય છે? આગળ વધીએ છીએ. સંલગ્ન ચિત્રમાં એંગલ QPS કયું કીધું છે? એંગલ QPS બરાબર હે. શેને બરાબર થશે? હવે જો બાળકો, આમાં માપ નથી આપેલા, પ્રશ્નમાં ભૂલ છે. કદાચ તમને આમાં માપ આપેલા હોય ને તો તમે એની ગણતરી કરી શકો. આપણને અહીંયા માપ આપેલા નથી, એટલે બાળકો એ પ્રશ્ન આપણે સ્કીપ કરવાનો થશે. પ્રશ્ન નંબર 13, चतुर्भुज ABCD की भुजा AB और DC को चित्र के अनुसार आगे बढ़ाया गया तथा निम्न में से कौन सा कथन सत्य है? હવે જો શું કીધેલું છે, આકૃતિ વ્યવસ્થિત જોઈ લો. આકૃતિ પ્રમાણે આપણે દાખલાની ગણતરી કરવાની થશે. અહીંયા જોઈએ આપણે ભેગે ભેગા ઓપ્શન જોઈ લઈએ. શું કીધેલું છે? નીચેનામાંથી કયો પ્રશ્નનો જવાબ સાચો થશે? એંગલ B અને એંગલ A એ બંનેનો શું થાય છે? સરવાળો. શું કરેલો છે? આ બહિષ્કોણ છે, કેવા છે? બહારના ખૂણાઓ છે XY અને આ બેનો સરવાળો શું થશે? 360 ડિગ્રી થશે. એનો આનો સરવાળો અને આનો સરવાળો 360. આપણે વ્યવસ્થિત સૂત્રની મદદથી આની ગણતરી કરીએ એટલે આપણને શું થાય? ખ્યાલ આવે. હવે જો આ બે ખૂણા છે ને, આપણે આમાં ને આમાં પ્રશ્નમાં ને પ્રશ્નમાં થોડી ગણતરી દર્શાવી દો એટલે તમને કન્ફ્યુઝન ન થાય. પોઈન્ટ કરી નાખીએ આપણે પતલો. આ x અને y ડિગ્રી આપેલા છે ને, આને આપી દઈએ p ડિગ્રી અને આને આપી દઈએ આપણે q ડિગ્રી. રેડી? એટલે આપણે કન્ફ્યુઝન ન થાય. હવે આપણા પ્રશ્નની ગણતરી પ્રમાણે શું થશે? જો હવે x + y + p + q ચારે ચારનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 ડિગ્રી થવો જોઈએ. પહેલી વસ્તુ. બીજું, આ એક સમાન રેખા ઉપર ખૂણા દોરેલા છે, એંગલ P અને Q. P અને B કેટલા થવા જોઈએ? 180 ડિગ્રી થવા જોઈએ. પછી Q અને A નો સરવાળો કેટલો થવો જોઈએ? 180 ડિગ્રી થવો જોઈએ. તો આ ચારે ચારનો સરવાળો કેટલો થાય? 360 થાય. P + B + Q + A ચારે ચારનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 ડિગ્રી થવો જોઈએ. હવે બાળકો જોવો તો આ ચારેયનો સરવાળો 360, આ ચારેયનો સરવાળો 360. એમાંથી સમાન શું છે? જોવો તો P અને Q સમાન છે. P અને Q સમાન છે તો આપણને શું ખબર પડી? x + y = A + B. જો તો બાળકો આવો એક ઓપ્શન છે, x + y = A + B. ઓપ્શન C જવાબ. બાળકો સમજાણો બધા વિદ્યાર્થીઓને દાખલો વ્યવસ્થિત બે વખત જાતે ગણો. ખૂબ સિમ્પલ છે, ખાસ કન્ફ્યુઝન જેવું એમાં કઈ છે નહીં. આગળ વધીએ છીએ. ત્યારબાદ નીચે દિए गए चित्र में ABCD समचतुर्भुज है. કેવું કીધેલું છે? સમચતુર્ભુજ. એટલે ચારે ચાર બાજુનું માપ કેવું છે? સરખું. અને એના વિકર્ણો એકબીજાને 90 અંશના ખૂણે છેદે છે. તમને એક ખૂણો 25 ડિગ્રીનો આપેલો હોય તો બાકીના ખૂણાનું માપ શોધવાનું છે. હવે જો બાળકો, આપણી પાસે કદાચ સમચતુર્ભુજ તૈયાર દોરેલું હતું તો આપણે એમાં ને એમાં આપણી પ્રશ્નની ગણતરી કરશું. અહીંયા છે, ક્લિયર કરી નાખીએ આપણે. જો બાળકો શું કીધેલું છે આપણને? આડું છે, ઓલ ઓવર આને રોટેટ કરી દઈએ. થશે? ચાલો એક કામ કરીએ બાળકો, પ્રશ્ન આપણે નવી જ ગણતરી કરી નાખીએ એટલે આપણે કન્ફ્યુઝન ન થાય. ઓપ્શન મોર શેપ્સ. then flip. હવે જો શું કીધેલું? સીધી ગણતરી ઉપર આવીએ. આવી રીતે ચિત્ર આપેલું છે.
હવે આપણને આ ખૂણો આપેલો છે 25 ડિગ્રીનો, કેટલાનો 25 ડિગ્રીનો, અને આ ખૂણો પૂછેલો છે આ થીટા છે. હવે બાળકો જો આ વચ્ચેના ખૂણા બધા કેટલા થાય 90 ડિગ્રીના થાય, વચ્ચેના 90, તો આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ 90. 25 માંથી 20 બાદ કરો 70, 70 માંથી 5 એટલે આ ખૂણો કેટલાનો થાય 65 નો. વિકિરણ કેટલા બે સમાન ભાગ પાડશે, આ ખૂણો 65 નો, આ ખૂણો 25 નો થાય, આ ખૂણો 90 નો, આ ખૂણો કેટલાનો હશે 65 ડિગ્રીનો હશે. કેટલાનો હશે 65 ડિગ્રીનો. કેટલાનો થશે બાળકો 65 ડિગ્રીનો. શા માટે? વિકિરણ આ ખૂણાના કેટલા બે સમાન ભાગ કરશે. આ વસ્તુ આપણે ચર્ચા કરી હતી. વિકિરણ છે, વિકિરણ એ ખૂણાનું દ્વિભાજન કરશે, આવો શબ્દ આપણે પ્રયોગ કરેલો હતો. ત્યારબાદ આગળના પ્રશ્નમાં જોઈએ, दिए गए चित्र में ABCD एक समांतर चतुर्भुज है. केवुं कीधेलुं छे? समांतर चतुर्भुज MN क्रमशः AB व CD के मध्य बिंदु कीधेला छे, तो Q का मान होगा, खूणो Q નથી પૂછેલો આપણને, થીટા છે, થીટાનો પ્રશ્ન પૂછેલો છે. આ ખૂણો 60 નો, આખો ખૂણો 80, આ એક બાજુનો ખૂણો 80 નો થશે. મધ્ય બિંદુ છે, બે સમાન ભાગ કરશે, એવું થશે બાળકો? હા, શક્ય તો છે જ. ગણતરી કરીએ આપણે. આ ખૂણો 60 નો આપેલો છે, આપણને આ ખૂણાનું માપ પૂછેલું છે. સમાંતર બાજુ છે બાળકો, ગણતરી કરવાની જરૂરિયાત નથી, સીધો પ્રશ્ન સમજાવું તમને. શું કરશું આપણે આમાં? આ રીતે સમાંતર બાજુ આપેલું છે આપણને, સમાંતર બાજુ ચતુષ્કોણ કીધેલું છે, આવી રીતે પ્રશ્ન છે. જો બાળકો આ કેટલાનું છે 60 ડિગ્રીનો ખૂણો છે, તો આ ખૂણો કેટલાનો થશે 60 ડિગ્રીનો થશે. હવે સમાંતર બાજુ છે, આ બાજુ અને આ બાજુ એકબીજાને સમાંતર છે, અહીંયા z બને છે. z એટલે અભિકોણની જોડ થાય, કઈ થાય બાળકો? z બને છે. આ ખૂણો 60 નો છે, તો આ ખૂણાની કિંમત પણ કેટલી હશે? એટલી જ થશે, 60 ડિગ્રી આવશે બાળકો. આમાં પ્રશ્નમાં ગણતરીમાં ભૂલ આપેલી છે, કદાચ 80 ડિગ્રી બીજે કોઈ ખૂણાનું માપ લઈ લીધેલું છે. જો થીટાનું માપ પૂછેલું હોય બાળકો, તો આ થીટાનું માપ કેટલું આવવું જોઈએ? 60 ડિગ્રી થવું જોઈએ. આગળ વધીએ પ્રશ્નમાં. પ્રશ્ન નંબર 16 માં કીધું, दिए गए चित्र में AB समांतर CD, AB A અને B નથી આપેલી, AR આપેલી છે, समांतर CD છે, તો x की किंमत क्या होगी? હવે આની આ ચિત્ર અને આની આકૃતિને આપણે લંબાવીએ બાળકો. આવી રીતે ચિત્ર છે. આ બે બાજુ કેવી છે? આ બાજુ ને આ બાજુ સમાંતર છે. આકૃતિ થોડીક અવ્યવસ્થિત છે. આ ખૂણો કેટલાનો આપ્યો છે? 65 નો આપ્યો છે. આ સમાન રેખા છે, તો આ ખૂણો બાળકો કેટલાનો થાય? આ ખૂણો કેટલાનો થશે? આ 65, તો આ 180 માંથી 65 બાદ કરો, કેટલા વધશે? 115. 80 માંથી 60 જાય 20, અને એમાંથી 5, 115 ડિગ્રીનો ખૂણો છે. 115 આ 30, કેટલા થશે? 115 એટલે 65 માંથી 30 જાય એટલે 35. આ ખૂણો 35 નો થશે. આ ખૂણો 35 નો, આ પાછી સમાન રેખા છે, તો આનું માપ કેટલું થશે? 180 માંથી 35 બાદ કરો. 180 માંથી 35 બાદ કરો તો કેટલા આવશે બાળકો? 150 અને 145 ડિગ્રી જવાબ આવશે. બાળકો હવે પ્રશ્ન નંબર 16 સુધીના પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. 17, 18, 19 અને 20 છેલ્લા 4 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. આપણે આપણા પ્રશ્નોની ગણતરી અહીંયા સુધી રાખશું. જો વિદ્યાર્થીઓને કઈ ડાઉટ રહ્યો હોય તો મને પર્સનલી કોન્ટેક્ટ કરીને તમે પ્રશ્ન પૂછી શકો છો. તમારો ખૂબ ખૂબ આભાર.